પાસે લાઈવ મિક્સ કઠોળ છે અને કઠોળ સાથે મિક્સ વેજીટેબલ સૂપ મિક્સ થશે, ટમેટાનું સૂપ મિક્સ થશે અને સરગવાનું સૂપ મિક્સ થશે અને લાઈવ છે, ગરમા ગરમ સૂપ છે. આ વેજીટેબલ સૂપ છે, આ ટમેટાનો સૂપ છે અને આ સરગવાનો છે. અને એની અંદર મસાલા આવશે, આ ચાટ મસાલો, સંચર, લીંબુ અને આ ચટણી. આ મિક્સ કઠોળ છે, એમાં મગ હોય, ચણા હોય, મગફળીના બી હોય, મકાઈ હોય ને સોયાબીન હોય. અને ખાલી કઠોળ જોતું તો ખાલી કઠોળે મળી જાય અને સૂપ સાથે કઠોળ જોતું સૂપ સાથે મળી જાય. કેમ છો સાહેબ? બસ મજામાં. કયું સૂપ પીવો છો અત્યારે તમે? અત્યારે સરગવાનું સૂપ પીવું છું. હા, રોજ આવો છો કે? હા, રોજ આવી છે એમાં. બરાબર, ઓકે. તમે? હું રોજ આવું છું, તું નાનો. હા. કેટલા ટાઈમથી પીવો તમે સૂપ? હું લગભગ છેલ્લા 6-7 વર્ષ. બરાબર. હા, અને કયું સૂપ પીવો છો? સરગવું સરગવાનું. બીજું અને સ્પ્રાઉટ. બરાબર, ઓકે. તમે સાહેબ? હમણાં પી જાય. અમે તો વર્ષોથી પીવી છે સ્પ્રાઉટ અને મેથી ખાવાની મજા આવે. મેથી? હા, બરાબર, ઓકે. તમે સાહેબ? હું કેટલા વર્ષથી આવું છું. હા, અમે હતી ને ત્યાં બરાબર, ઓકે. હા, નથી ખાવાનું. તમારા હા. ફાધરના વખતે આવી છે. બરાબર. હા, વેજીટેબલ સૂપ. ઓકે, બરાબર. તમારા ફાધર રસોઈ હતા ને એ વખત. હા, ત્યારના અમે ઘણાની ખાવા. તમારે સાહેબ બહુ સરસ આવે છે. મજા આવે છે? મજા આવી ભાઈ. ઓકે. એકદમ સરસ સૂપ હોય છે, બહુ મજા આવે છે ભાઈ. ઓકે, થેન્ક યુ. તેજસભાઈ, આપણે ટાઈમિંગ શું હોય છે અહીંયાનો? ટાઈમિંગ સવારના અમે 7 વાગે આવી જાય તો 10 વાગ્યા સુધી હોય. અને એડ્રેસની વાત કરીએ તો આપણે જોગસ પાર્કની સામે સત્યસાઈવાળા 4 રસ્તા છે.